એક સારો વિચાર, બસ એક વિચાર આખી દુનિયા બદલી શકે છે. કઈ રીતે? ચાલો આજે આપણે વિજ્ઞાન અને ફિલોસોફીની દુનિયામાં ડૂબકી મારીએ અને એક એવા જબરદસ્ત આઈડિયાને સમજીએ. આજે જે વાત કરવાના છીએ એ આવે છે એક ખૂબ જ પ્રખ્યાત પુસ્તકમાંથી, ડેવિડ ડોઇશનું ધ બિગિનિંગ ઓફ ઇન્ફિનિટી. અને ખાસ કરીને આપણે એના પહેલા જ પ્રકરણ પર ધ્યાન આપીશું. આ મારી એટલે કે જગદીશ પાટણકરની રજૂઆત છે, જે આપણને એક એવા શક્તિશાળી ખ્યાલ સાથે પરિચય કરાવશે જે ખરેખર વિચારવા પર મજબૂર કરી દેશે. જુઓ, ડોઇશ શરૂઆતમાં જ એક મોટો દાવો કરે છે. એ કહે છે કે સમજૂતીની પહોંચ એ બીજું કંઈ નહીં પણ અનંતની શરૂઆત છે. હવે આ સાંભળીને થોડું અજીબ લાગે નહીં? કે સમજૂતીની પહોંચ અને અનંતની શરૂઆત, આ બે વચ્ચે શું સંબંધ હોઈ શકે? બરાબર, આ જ તો સવાલ છે. આનો સાચો મતલબ શું છે? તો ચાલો આપણે સાથે મળીને આ કોયડાને ઉકેલીએ, એકદમ સરળ ભાષામાં. ઓકે, તો સૌથી પહેલા આપણે આ જે પહોંચ શબ્દ વાપરી રહ્યા છીએ એનો મતલબ શું છે સમજી લઈએ. જો શાબ્દિક રીતે જોઈએ તો પહોંચનો સીધો સાદો મતલબ થાય છે કોઈપણ સમજૂતીનો વિસ્તાર. એ કેટલી દૂર સુધી લાગુ પડે છે, સિમ્પલ. પણ ડેવિડ ડોઇશ કહે છે કે અહીં જ તો ખરી મજા છે. વાત આટલી સીધી નથી. એક ખરેખર સારી સમજૂતી, એક ગુડ એક્સપ્લેનેશન, એ કોઈ જાદુથી ઓછી નથી. એ ફક્ત એ જ સમસ્યા નથી ઉકેલતી જેના માટે એને બનાવવામાં આવી હોય, પણ એવી જગ્યાએ કામ આવી જાય છે જેના વિશે આપણે ક્યારેય વિચાર્યું પણ ના હોય. કમાલ છે ને? તો બસ આ જ છે પહોંચ. જ્યારે કોઈ સમજૂતી એની મૂળ સમસ્યાની બહાર નીકળીને નવા વિચારો અને નવી શોધોને જન્મ આપે, ત્યારે આપણે કહી શકીએ કે એ સમજૂતીની પહોંચ જબરદસ્ત છે. એ નવા દરવાજા ખોલી રહી છે. હવે આ બધી વાતો કદાચ થોડી થિયોરી જેવી લાગતી હશે. તો ચાલો એકદમ નક્કર અને શક્તિશાળી ઉદાહરણ લઈએ, જેણે આખી દુનિયા બદલી નાખીએ. વાત છે આઇઝેક ન્યૂટનની. એમના મનમાં બે મોટા સવાલો હતા. પહેલો, આ સફરજન હંમેશા નીચે જ કેમ પડે છે? અને બીજો, આ બધા ગ્રહો સૂર્યની આસપાસ ગોળ ગોળ કેમ ફર્યા કરે છે? બસ આ બે સમસ્યાઓને ઉકેલવા માટે એમણે બનાવ્યો સાર્વત્રિક ગુરુત્વાકર્ષણનો નિયમ. પણ ખરી રમત તો હવે શરૂ થઈ. ન્યૂટનનો નિયમ ફક્ત એ બે સમસ્યાઓ પર અટક્યો નહીં, એની પહોંચ જુઓ. એ નિયમે આપણને ગ્રહોની ગતિ તો સમજાવી જ, પણ સાથે સાથે ચંદ્ર પર કેવી રીતે જવું એનો રસ્તો પણ બતાવ્યો. આજે જે જીપીએસ આપણે વાપરીએ છીએ એના સેટેલાઇટ પણ એ જ નિયમના આધારે કામ કરે છે. અને એટલું જ નહીં, કરોડો પ્રકાશ વર્ષ દૂર આવેલી આકાશગંગાઓને સમજવામાં પણ એ જ નિયમ મદદ કરે છે. આ છે અણધારી પહોંચ. વિચારો, ન્યૂટનને પોતે પણ ક્યારેય સપનામાં નહીં વિચાર્યો હોય કે એમના નિયમથી કોઈ દિવસે માણસ ચંદ્ર પર પહોંચશે કે પછી જીપીએસ ચાલશે. આ જ તો છે એની શક્તિ, આ જ તો છે એની પહોંચ. તો આ ઉદાહરણ પરથી એક મોટો સવાલ ઊભો થાય છે. જો એક સમજૂતી આટલું બધું કરી શકે, તો પછી આખી માનવજાતની પ્રગતિ પાછળનું સાચું કારણ શું છે? એનું એન્જિન શું છે? અહીં ડોઇશ એકદમ સીધું ગણિત સમજાવે છે. જે સમજૂતીની પહોંચ જેટલી વધારે, બસ એટલી જ એ સમજૂતી વધુ શક્તિશાળી બને છે. એનામાં દુનિયા બદલવાની અને આપણું જ્ઞાન વધારવાની તાકાત એટલી જ વધી જાય છે. અને આ જ વાત સૌથી મહત્વની છે. એવી સમસ્યાઓનો ઉકેલ લાવવાની શક્તિ, જે સમસ્યાઓ વિશે આજે આપણને ખબર પણ નથી. આ જ શક્તિ તમામ પ્રકારની માનવ પ્રગતિનું સાચું એન્જિન છે. નવી શોધો અહીંથી જ જન્મે છે. અને બસ અહીંથી જ આપણે પાછા ફરીએ છીએ આપણા મૂળ સવાલ પર, પુસ્તકના શીર્ષક પર, અનંતની શરૂઆત. તો આખી વાતનો સાર શું છે? જુઓ, પહેલી વાત, જ્ઞાન એટલે ફક્ત માહિતી કે તથ્યોનો ઢગલો નહીં, પણ સારી અને ઊંડી સમજૂતીઓનો સમૂહ. બીજી વાત, આપણી પ્રગતિ ત્યારે જ થાય છે જ્યારે આપણે વધારે ને વધારે પહોંચવાળી સમજૂતીઓ શોધીએ છીએ. અને છેલ્લે આ સમજૂતીઓમાં ભવિષ્યની અગણિત સમસ્યાઓને ઉકેલવાની જે સંભાવના છે એ ખરેખર અમર્યાદિત છે, અનંત છે. શોધખોળનો આ જે અમર્યાદિત રસ્તો છે, જે આવી ઊંડી પહોંચ ધરાવતી સમજૂતીઓથી ખુલે છે, બસ એને જ ડેવિડ ડોઇશ કહે છે અનંતની શરૂઆત. અને એટલે જ આ પુસ્તકનું નામ છે ધ બિગિનિંગ ઓફ ઇન્ફિનિટી, અને એનું પહેલું જ ચેપ્ટર છે ધ રીચ ઓફ એક્સપ્લેનેશન. તો જતાં જતાં એક વિચાર મૂકીને જાઉં છું.
આજે વિજ્ઞાનની જે શ્રેષ્ઠ સમજૂતીઓ આપણી પાસે છે, જેમ કે ક્વોન્ટમ મિકેનિક્સ કે જનરલ રિલેટિવિટી, વિચારો એ આવનારા ભવિષ્યની એવી કઈ સમસ્યાઓ ઉકેલશે જેની આજે આપણે કલ્પના પણ નથી કરી શકતા? જો આ વિચારયાત્રામાં મજા આવી હોય અને કંઈક નવું જાણવા મળ્યું હોય તો આ વાતને બીજાઓ સુધી પહોંચાડવામાં મદદ કરજો. અમારા વિડીયોને શેર કરો, લાઇક કરો અને કોમેન્ટમાં જણાવો કે આના પર શું વિચારો છો. અને હા, અમારી ચેનલ બિગિનિંગ ઓફ ઇન્ફિનિટી ઇન ગુજરાતીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આપણે સાથે મળીને શીખતા રહીશું.